હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી તમારું સ્વાગત છે. બા તરફથી આશીર્વાદ અને મારા છોકરાને બધાને યાદી, મારા નવા સબસ્ક્રાઈબર, મારા જોવા અગાઉ મને સબસ્ક્રાઈબર કર્યો હોય બધાને બા તરફથી યાદી દઉં છું છોકરાઓને. અને આજ બચ્ચા માટે હું ખાસ નાસ્તો સવારનો બનાવું છું. અને આજે આ રોટલીનો લોટ મેં આ બાંધી રાખ્યો તો, વેલો બાંધ્યો હતો, એટલે હું અત્યારે પીઝા જેવું જ બનાવીશ. પીઝામાં શું છે, પીઝા જેવું જ કહેવાય આ, પણ પીઝા છે ને મેંદાના લોટના હોય, એટલે હું મેંદાના લોટનું ઓછું દેવા માગું છું, એટલે હું આ ઘઉંના લોટનું બનાવું છું. એટલે જો આમાં એ માટે મેં જો આ ડુંગળી આવી રીતે ડુંગળી સુધારી છે, આ ટમેટાં છે, આ મરચાં છે, આ કોથમરી છે, આ લીંબુ છે, પછી આ મેંદાનો લોટ છે. આમાં હું પાણી નાખીને બેટર બનાવીશ આનું. અને આ લસણની ચટણી છે, આ લસણની ચટણી છે એ હું ચોપડવાની છે. આ લીલી ચટણી છે, કેરીની ને ગાંઠિયાની બનાવી છે, એ બધું હું હમણાં એમાં લગાવીશ. અને આ બટેટા છે, આ બટેટા ખમણીના છે, અને હમણાં એનો માવો બનાવું છું. અને આ રોટલીનો લોટ બાંધ્યો છે. હવે આને છે ને હું નીચોવી નાખું છું સાવ. આમાં મેં 2 થી 3 પાણીએ ધોયા છે. આમાં બટેટા નવા જેવા આવે છે ને, આમાં સ્ટાર્ચ જેવું હોય, તમે 2-3 પાણીએ ધોઈ નાખો ને એટલે આ બધું નીકળી જાય એમાંથી. હવે એમાં હું આ ડુંગળી નાખું છું. આ ડુંગળી, આ ટમેટા, આ મરચાં, અને આ છે ને આદું છે, આદું ક્રશ કરેલું છે, ભેગું નાખ્યું છે મેં. આ કોથમરી છે. હવે આમાં છે ને હું મસાલા કરીશ. આમાં મીઠું હમણાં નહીં નાખું, જો મીઠું નાખું ને, લીલું નાખું ને મીઠું, ને મીઠાનું પાણી થઈ જાય. અમે મિક્સ કરી નાખ્યું છે બધું. હવે આમાં રાખી દઉં છું. હવે આમાં છે ને આ મૂકી દઉં છું, અને આમાં હું 4 રોટલી બનાવીશ. 4 રોટલી વણી નાખું છું. હાલો જો હું આ રોટલી વણું છું. બધી રોટલી આવી બનાવી નાખી છે. આવી 1, આ 3 બની છે. હજી એક રોટલી બનાવીશ. હજી એક આ બનાવવાની છે. હાલો આવી 4 રોટલી બનાવવાની છે. પછી હું આ બેટર મૂકીશ બધું. પછી ઓલું ગોળવાનું બનાવવાનું છે મેંદાના લોટનું. જા બની ગઈ 4 રોટલી. બધી 4 રોટલી છે. મીઠું પહેલાં નહોતું નાખ્યું ને, ચીલી ફ્લેક્સ ક્યાં રાખ્યું? નાખું છું. આ ચીલી ફ્લેક્સ છે ને, આ ઘરે બનાવેલું છે. મસાલો કરી નાખ્યો છે એને. આ મેંદાના લોટનું છે.
આ મેંદાના લોટનું બેટર છે. બહુ ભટકાઈ ગયો, પવન નીકળ્યો છે ભાઈ. જો આ બેટર તૈયાર છે. આ બાયણા બહુ ભટકાઈ, પવન નીકળ્યો છે રસોડાનો. હાલો, આ બેટર તૈયાર થઈ ગયું છે. હવે આગળ બતાવો. આ લસણની ચટણી છે. આ લસણની ચટણી છે. આમાં શું છે, હમણાં હું ટૂંકમાં અમારે કડિયા કામ ચાલુ છે ઘરમાં, એટલે હમણાં ટૂંકમાં બધું બનાવું છું. આ લસણની ચટણી છે. આ ચોપડી છે. છોકરાઓને આવા પીઝા દેવાય. ઓલા પીઝા ખાઈને એ કરતાં આવા પીઝા સારા. આ પીઝામાં છે ને મેંદાનો લોટ તો ન જાય બહુ પેટમાં, જાય પણ ઓછો એમ. આ ચટણી છે ને મેં ઘરે બનાવી છે. આ આપણા છે ને ગામડાના પીઝા છે ભાઈ. આ પીઝા જેવું જ બનાવ્યું છે. આપણે સિટીના પીઝા નથી બનાવ્યા, ગામડાના પીઝા બનાવ્યા. છોકરાને નુકસાન ન કરે. મીઠું નાખો ને એટલે આમાં તરત પાણી થઈ જાય. મને હાથ લોવા જોશે. આની માથે હું સોસ લગાવીશ. હાલો, આ સોસ લગાવ્યો છે. હાલો, આ પીઝા છે ને છોકરાઓને નડે નહીં. હવે હું આને ફિટ કરીશ. આ પેક કર્યા. આ બધો મસાલો ભર્યો છે ને એ બધો મેં ફરતો પેક કરી દઉં છું હવે આને. નકર આ છે ને નીકળી જાય મસાલો બધો. આને હું શું કરીશ, સ્ટીમ કરીશ. આને તેલ ચોપડું છું આ જારીમાં. આને સ્ટીમ કરવા રાખીશ 10 મિનિટ. આ જો આ હવે આમાં છે ને આને સ્ટીમ કરવા મૂકીશ. આને આ રોટલાને તૂટી. હવે આ બાફા સ્ટીમ કરવા મૂકી દીધો છે મેં.
હવે આનું ઢાંકી દઈશ. હવે બફાવા મૂકી દીધું. આ નવીન વાનગી બનાવી છે. મેંદાના લોટની નહીં, ઘઉંના લોટની બનાવી. છોકરાને મેંદાનો લોટ ન દેવાય. મારી રીતે બનાવી. જુઓ, મારી રીતે મેં બનાવી છે, ઘઉંના લોટની બનાવી. છોકરા પીઝાનો વેન કરે ને તાત્કાલિક બહુ મેંદાના લોટના પીઝા નથી સારા. એને આવું બનાવીને ઘરમાં બનાવીને દેવાનું. બહારની ટેવ ખરાબ છે. અમારા છોકરાઓ જો માને નહીં, પણ હું ઘણી વાર શું છે, ઘરે રોટલા મગાવીને ઘરે પીઝા બનાવી દેતી. ઘરનું દીવો ને તો વધુ સારું ખાવાનું. આમાં જો બધાય સ્વાદ આવે. આમાં ભેળપૂરીનો સ્વાદ આવે, પછી બ્રેડ પકોડાનો સ્વાદ આવે. આમાં બધાયનો આમાં સ્વાદ આવશે. આ તમે ખાવ ને એટલે આ બનાવવું બહુ આકરું લાગે, બહુ જ આકરું લાગે બનાવવું. કારણ કે આમાં તમારે બેટરમાં બોરો ને ત્યાં જ આ વિખાઈ જાય. ધીમે તાપે સાવ આકરું બહુ લાગે બનાવવું. બીજું કાંઈ ના, વિખાઈ જવાની બીક લાગે. આ સાવ ધીમે તાપે જો આટલા બનાવ્યા મેં, આ બનાવ્યા તો મેં, પણ બહુ સ્વાદિષ્ટ બન્યા આ ધીમા તાપે બધા. હાલો છોકરાઓ, મધર્સ બ્લોગમાં બા તરફથી તમારું સ્વાગત છે બચાવનું, અને બા તરફથી આશીર્વાદ. મારા મધર બ્લોગમાં સુધાબેન મહેતા તરફથી આજે મેં જો છોકરાઓ નાસ્તો બનાવ્યો છે તમારા માટે. આ સોસ છે અને આ ચટણી બનાવી છે, અને આ પકોડા બનાવ્યા છે, અને આ છે ને ચા છે. આ સવારનો નાસ્તો છે. તો છોકરાઓ નાસ્તો કરવા હાલો બા તરફથી. અને મારા નાસ્તો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરજો, અને સપોર્ટ કરજો. મારા નવા સબસ્ક્રાઈબર, મારા જૂના સબસ્ક્રાઈબર બધાને બા તરફથી યાદી અને આશીર્વાદ. બાય બચ્ચો.